પરમ ભદ્રંકર મંત્રયોગનો મહિમા ભાગ 2માં પાના નંબર 10 ઉપર પૂજ્ય પન્યાસજી મહારાજ સમજાવે છે કે પરમાત્મા કઈ રીતે સર્વ તેજોમય છે. મંત્રનો સતત જાપ થવાથી પશ્યંતી અવસ્થામાં પરમાત્મા પ્રકાશ રૂપે અર્થાત તેજોમય ભાસે છે, અથવા તો રત્નત્રયી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ તેજના પુંજરૂપ છે. તેથી પરમ જ્યોતિર્મય છે. માટે ધ્યાતા જ્યારે જ્યારે મંત્ર અને ધ્યાનના અભ્યાસથી જ્યોતિ કે તેજોમય જ્ઞાન પ્રકાશનો અનુભવ કરે છે, ત્યારે સાક્ષાત પરમાત્મા મિલનનો અપૂર્વ આનંદ અનુભવે છે. ભાવાર્થનું જ્ઞાન એટલે મંત્રના અવયવભૂત અક્ષરોનો અર્થ. સર્વ કારણના કારણ પૂર્ણ પરમેશ્વર મંત્રોના મૂળ ગુરુ છે. તેમના મુખેથી સ્વયં મંત્રોનો ઉદ્ભવ અને અવતરણ ક્રમ એ સંપ્રદાયાર્થનું જ્ઞાન છે. નિગર્ભાર્થ એટલે દેવ, ગુરુ અને આત્માના ઐક્યનું અનુસંધાન. ગુરુ, મંત્ર અને દેવતાનું ઐક્ય અનુસંધાન તે કૌલિકાર્થ છે. મંત્ર, મંત્રદાતા ગુરુ અને મંત્ર ગ્રહિતા સાધકની શક્તિ એ ત્રણેય એકત્ર મળીને મંત્ર સિદ્ધિની પૂર્ણતાનું સંપાદન કરે છે. જૈન, વૈદિક અને બૌદ્ધ ત્રણેય ધર્મમાં મંત્રની ઉપાસનાનું એક આગવું સ્થાન છે. આર્ય સંસ્કૃતિના આ ત્રણેય ધર્મોનું ધ્યેય આત્મમુક્તિ જ છે. તે જૈન, વૈદિક, બૌદ્ધ ધર્મોના ત્રિવેણી સંગમ રૂપ છે. વ્રત, યમ, નિયમ, ન્યાય, નીતિ વગેરેનું પાલન એ તેના સાધનો ત્રણેયમાં એક સમાન જ છે. ત્રણેય ધર્મોમાં મંત્રોપાસનાને સરખું સ્થાન છે અને તેના વિધિ વિધાન પણ લગભગ સમાન છે. પ્રતિમામાં પ્રિયતમને જોતા શીખીએ અને મંત્ર માત્રમાં પ્રેમ પાત્રને જોતા શીખીએ. જૈન મંત્રો અને વેદ મંત્રોમાં સેજ ફેર છે. વેદ મંત્રોમાં જડ ઉપાસનાનું નામ નિશાન નથી. એ મંત્રો દ્વારા ઋષિઓ બ્રહ્માંડની અંદર સર્વ વસ્તુમાં વ્યાપી રહેલા અને વિલસી રહેલા એક અને અદ્વિતીય એવા વિરાટ પુરુષ અર્થાત જૈનોના 24 તીર્થંકરો અર્થાત આર્હંત્યની જ સ્તુતિ અને ઉપાસના કરતા હતા. મંત્ર એ પરમેશ્વર સ્વરૂપ છે અને એટલે જ આનંદમય છે. મંત્રનું સ્ફુરણ વિશ્વરૂપ બનીને વિરાજે છે. ચિત્તરૂપી મંત્રમાં આખું જગત સ્ફૂરતું રહે છે. મંત્રના મહાત્મ્ય વડે ભેદમય સંસાર વિલીન થઈ જાય છે. મંત્ર એ સાધકના રક્ષણનો મહાન ઉપાય છે, પરમ દૈવત છે. મનન કરનારને તદ્રૂપ જ નહીં મદ્રૂપ બનાવે તે મંત્રનો ઉદ્દેશ છે. મંત્ર એ સાધકને પરમાત્મા રૂપ બનાવે છે. વ્યવહારિક મંત્રમાં અક્ષરોની અથવા મંત્ર દેવતાની પ્રધાનતા હોય, પરંતુ આરાધના કરી રહેલા યોગીના ધ્યાનમાં સહાયતા કરનારું ચિત્ત સ્ફુરણ યા ચિત્ત એ જ તાત્વિક મંત્ર છે. કેવળ વર્ણ સમૂહનો ઉચ્ચાર નહીં, પણ તેમાં રહેલી સજીવ પરાશક્તિનું અભેદ સ્ફુરણ એ જ મહામંત્ર છે. જપ કરનાર જુદો,
મંત્ર જુદો અને મંત્રલક્ષ્ય પરમાત્મા એ પણ જુદા. એમ 3 વિભાગ કરવાથી મંત્ર ભ્રષ્ટ થાય છે. આવી ભેદ કલ્પના એ અજ્ઞાનતા છે. ખરી રીતે તો અભેદ ભાવને જ મંત્રનું પરમ વીર્ય કહેવાય છે. તે ભાવ પ્રાપ્તિની પૂર્વ સ્મરણ, વિચિંતન, ધ્યાન આદિ અવસ્થાઓ સાધનભૂત હોવાથી તેને પણ મંત્રનું વીર્ય એમ કહેવાય છે. પ્રાણ સમમ, પ્રાણની સાથે સમગ્ર મંત્ર સમાઈ જવો જોઈએ. આંતરજલ્પરૂપ મનનથી રક્ષણ થાય માટે જ તે મંત્ર કહેવાય છે. પરતત્વની પ્રાપ્તિનો ઉપાય હોવાથી તે પરમાત્મા જ છે. પરમાત્મા જ ઉપેય યાને ધ્યેય પદની જેમ ઉપાય રૂપે યાને મંત્ર રૂપે સ્ફુરિત થયેલા છે. પરમાત્મા પોતે જ મંત્ર રૂપે સ્ફુરિત થયેલા છે. એટલે જ મંત્રોના ઉચ્ચારણમાં ઉચ્ચારણનું અને સમય પાલનનું પણ મહત્વ અનેરું છે. મંત્રના અવયવભૂત વર્ણોના ઉચ્ચારણમાં અક્ષર અક્ષર સંતાન એટલે અક્ષરાક્ષર સંતાન, પૂર્વ પૂર્વ વર્ણ ઉત્તર ઉત્તર વર્ણની સાથે સંલગ્ન હોવો જોઈએ. ન દ્રુતમ એટલે કે વર્ણોનો ગ્રાસ ન થવો જોઈએ, ન વિલંબિતમ એક વર્ણ અને બીજા વર્ણના ઉચ્ચારણની વચ્ચે વધુ સમય પણ ન થવો જોઈએ. સમયની જ વાત નીકળી છે તો સમયનું કોષ્ટક પણ જોઈ લઈએ. કાષ્ઠા આ શબ્દનો અર્થ છે સેકન્ડનો 34,000મો ભાગ. એક ત્રુટિ એટલે સેકન્ડનો 300મો ભાગ. 2 ત્રુટિ એટલે એક લવ. એક લવ એટલે એક ક્ષણ. 30 ક્ષણ એટલે એક વિપલ. એવી 60 વિપલ એટલે એક પલ. એવા 60 પલ એટલે એક ઘડી એટલે કે 24 મિનિટ. અઢી ઘડી એટલે એક હોરા એટલે કે એક કલાક. 3 હોરા એટલે એક પ્રહર. 24 હોરા એટલે એક દિવસ. 7 દિવસ એટલે એક સપ્તાહ. એવા 4 સપ્તાહ એટલે એક માસ. 2 માસ એટલે એક ઋતુ. 6 ઋતુ એટલે એક વર્ષ. અને 100 વર્ષ એટલે એક શતાબ્દી. એવી 10 શતાબ્દી એટલે એક સહસ્રાબ્દી. 432 સહસ્રાબ્દી એટલે એક યુગ. 2 યુગ એટલે એક દ્વાપર યુગ. 3 યુગ એટલે એક ત્રેતાયુગ. 4 યુગ એટલે સતયુગ વત્તા ત્રેતાયુગ વત્તા દ્વાપર યુગ વત્તા કલિયુગ એટલે એક મહાયુગ. આવા 72 મહાયુગ એટલે મન્વંતર. 1000 મહાયુગ એટલે એક કલ્પ. એક નિત્ય પ્રલય એટલે એક મહાયુગ. એટલે કે ધરતી ઉપર જીવનનો અંત અને ફરીથી આરંભ. એક નૈમિતિકા પ્રલય એટલે એક કલ્પ જેમાં દેવોનો અંત અને પાછો બીજા દેવોનો જન્મ. મહાલય એટલે 730 કલ્પ એટલે કે આખા બ્રહ્માંડનો અંત અને જન્મ. ઓહો હો, આવું સમયનું કોષ્ટક તો આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. ગુરુ
આવા સદ્જ્ઞાન દ્વારા મંત્ર દીક્ષા આપે છે. ગુરુમાં શિષ્યના સંદેહો ટાળવાની અને મંત્રમાં મનના વિકલ્પો એટલે કે અશુભ વિકલ્પો નિવારવાની અને પ્રતિમામાં આત્મદર્શન કરાવવાની અદ્ભુત શક્તિ રહેલી હોય છે. માટે જ ગુરુમાં મનુષ્ય બુદ્ધિ ધારણ ન કરવી. મંત્રમાં માત્ર વર્ણમાળાની શક્તિ કે બુદ્ધિ એવી ધારણ ન કરવી કે પછી પ્રતિમામાં માત્ર પથ્થર છે એવી બુદ્ધિ ધારણ ન કરવી. જો એવી બુદ્ધિ ધારણ કરીએ તો એ ઘોર પાપ મનાય છે. મનનું રક્ષણ કરવાની શક્તિ મંત્રમાં છે. બુદ્ધિનું રક્ષણ કરવાની શક્તિ ગુરુ મહારાજમાં હોય છે અને આત્માનું રક્ષણ કરવાની શક્તિ પ્રભુની મૂર્તિ અર્થાત પ્રભુ સ્વયં છે. બસ એનામાં જ રહેલી છે. મંત્ર અને મૂર્તિનું મહાત્મ્ય બતાવનાર ગુરુ છે અને એટલે જ મંત્ર, મૂર્તિ તથા ગુરુ આ ત્રણેયમાં ગુરુ તત્વને મુખ્ય લેખાય છે. મંત્રથી ક્રોધ, મૂર્તિથી કામ તથા ગુરુથી કુબુદ્ધિ હણાય છે. ભરત ચક્રવર્તીએ પોતાના બંદીજનોને કહી રાખ્યું હતું કે તેઓએ તેને રોજ ચેત ભરત ચેત કાળ ઝપાટા દેત, ચેત ભરત ચેત કાળ ઝપાટા દેત એવી ચેતવણી પોતાને આપ્યા જ કરવી એમ કહેલું. સૌ કોઈને માટે, આપણા સૌ માટે આ ચેતવણી ઉપયોગી છે અને આપણે પણ પોતાના નામ સાથે આ ચેતવણી રોજે રોજ પોતે જ બોલવી રહી. નાણાં, રાજસ્થાન, માગસર વદ નોમ, દસમ અને 11. સિદ્ધ ચક્ર એટલે સ્વરૂપ અને ફળની અપેક્ષાએ પ્રમાણ સિદ્ધ એવા દેવ, ગુરુ અને ધર્મનું ચક્ર. આજ્ઞા ચક્રમાં સિદ્ધ ચક્ર યંત્ર અને અર્હમના પેટાલમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દ્રશ્ય, આ બે વસ્તુ જો રાત દિવસ ધ્યાનમાં રહે એટલે કે આજ્ઞા ચક્રમાં સિદ્ધ ચક્રનું માંડલું અને એના કેન્દ્રમાં રહેલ અર્હમ, એના પેટાલમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ. બસ આ દ્રશ્ય જો રાત દિવસ ધ્યાનમાં રહે, એના ઉપરાંત ઓમ અર્હમ સિદ્ધ ચક્રાય નમઃ આ મંત્રનો અખંડ જાપ ચાલુ રહે તો કોઈ પણ પ્રકારની સાધના એ કેમ ન હો, એ સાધના ઝડપી બની જાય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની આરાધના સાધકને સુંદર સમાધિ અર્પે છે. સિદ્ધ ચક્ર બૃહદ પૂજનમાં કહ્યું છે કે ઓમ રીમ અર્હમ અનાહતાખ્ય મમલમ સારમ રહસ્યમ શ્રુતેરસ્યો સા નમ ઇત્યભિષ્ટ ફલદમ શ્રી સિદ્ધ ચક્રમ યજે. અર્થાત ઓમ રીમ પૂર્વક અર્હમ એ નામનું અતિ નિર્મળ અને સર્વ શાસ્ત્રોના મૂળ રહસ્યભૂત અનાહત કે જે અસિયા ઉષા રૂપે પૂજાય છે, તે શ્રી સિદ્ધ ચક્રને હું પૂજું છું. સિદ્ધ ચક્ર એટલે સ્વરૂપ અને ફળની અપેક્ષાએ પ્રમાણ સિદ્ધ એવા દેવ, ગુરુ અને ધર્મનું ચક્ર. શ્રી સિદ્ધ ચક્ર જેવું બીજું સાધન નથી. એનાથી ચીકણા કર્મોનો પણ ક્ષય થઈ જાય છે તથા એથી અનંત શક્તિમાન એવા ચેતનનું પોતાનું સ્વરૂપ પ્રકટ થાય છે. જ્યાં સુધી બધા રાજાઓનો વિજય ન થાય ત્યાં સુધી
જેમ ચક્રવર્તીનું ચક્ર રત્ન આયુધ શાળામાં પેસતું નથી, તેમ અંતરંગ કશાયો શાંત થયા વિના કે નાશ પામ્યા વિના શ્રી સિદ્ધ ચક્ર યંત્ર પણ હૃદય કમળની ઉપર કે બ્રહ્મરંધ્ર ઉપર પૂર્ણપણે સ્થાપિત થઈ શકતું નથી. જેની સિદ્ધિ માટે બીજું કોઈ જ વિધાન નથી અને માત્ર ધ્યાન કરતાં જ જે સિદ્ધ થાય તેવું અનાદિ સિદ્ધ ચક્ર, તેનું જ નામ છે સિદ્ધ ચક્ર. સિદ્ધ મંત્રની જેમ જે જાપ કરવા માત્રથી સિદ્ધ થઈ જાય અને જે માત્ર પાઠ સિદ્ધ હોય તે સિદ્ધ મંત્ર છે અને તે છે અર્હમ. સિદ્ધ ચક્ર એટલે સિદ્ધ એવી માતૃકાનો સમુદાય. ઓમ નમઃ સિદ્ધમ એટલે સિદ્ધ એવી માતૃકાને હું નમું છું. આત્મભાવમાં પરિણમવું તે દ્વાદશાંગનો અર્થ છે અને તે જ અર્થ નમસ્કારનો પણ છે. અહીં અર્થ એટલે પ્રયોજન. સમગ્ર દ્વાદશાંગનું કે આગમોના 12 અંગનું પ્રયોજન જીવને શિવ ભાવમાં પરિણમાવવો તે છે. આર્હંત્ય એ સકલ અરિહંતોમાં રહેનારી શક્તિ છે. તે કલ્યાણ લક્ષ્મીનું અર્થાત કલ્યાણ, શુભ, શ્રેય, સુખ, હર્ષ, આનંદ આદિ શિવ તત્વનું અધિષ્ઠાન છે. ઉર્ધ્વ, અધો અને મધ્ય એમ ત્રિલોકનું તે ઈશાન છે. અરે આર્હંત્ય એ તો ઉદ્ધરણશીલ છે, ઉપરાંત અધઃપાતને અટકાવનારું તથા ઉર્ધ્વગમન કરાવનારું તત્વ છે. ત્રણેય લોકમાં શિષ્ટ તત્વનું રક્ષણ કરનારું છે અને અશિષ્ટ તત્વને નિગ્રહ કરનારું છે. તેથી જ તે અક્ષર છે, બ્રહ્મ છે. સિદ્ધ ચક્ર એટલે સિદ્ધ થયેલું આજ્ઞા ચક્ર. પરમેષ્ઠી વાચક અર્હમ એ સિદ્ધ ચક્રનું ત્રિકાલા બાધ્ય બીજ છે. સિદ્ધ એવી વર્ણમાળા માતૃકાનું મૂળ પણ એ જ છે. અક્ષર એટલે કદી નાશ ન પામનાર અને બ્રહ્મ એટલે સર્વવ્યાપી છે. શાશ્વત બીજ એવા અર્હમનું પ્રણિધાન અર્થાત હૃદયમાં સ્થાપન, નિહિશેષેણ પ્રકર્ષેણ ધ્યાન અને સંભેદ અને અભેદ પ્રણિધાન એ સર્વ અનિષ્ટનું ચૂરક અને સર્વ ઇષ્ટનું પૂરક છે. અહમ એટલે ન હન્યતે અસૌ ઇતિ આત્મા. એ આત્મબુદ્ધિ જ્યારે દેહમાં સ્થાપન કરવામાં આવે છે ત્યારે તે અહમ ભવચક્રનું બીજ બને છે અને એ જ આત્મબુદ્ધિ જો આત્મામાં સ્થિર થાય તો તે જ અહમ પછી અર્હમ સ્વરૂપ શ્રી સિદ્ધ ચક્રનું બીજ બની જાય છે. આત્મામાં આત્મબુદ્ધિ અર્હમ સ્વરૂપે છે, કેમ કે તે યથાર્થ જ્ઞાન દર્શન ચારિત્રમય છે. સમ્યક રત્નત્રય યુક્ત અહમ એ જ અર્હમ છે. સિદ્ધ ચક્રનું મહાત્મ્ય અપૂર્વ છે. એના અપૂર્વ સામર્થ્યને અનુભૂતિ કરવી હોય તો પોતાના હૃદયમાં પ્રવેશ કર્યા વિના નહીં ચાલે. બહારથી લાંબા પહોળા દેખાતા આ સંસારની ઉત્પત્તિનું બીજ હૃદયમાં જ છે. જે સ્થળેથી ભવચક્રની ઉત્પત્તિ છે ને એ સ્થળે જો સિદ્ધ ચક્રજીને સ્થાપવામાં આવે ને તો ભવચક્રનો અંત અવશ્યપણે આવી જ જાય. ભવચક્રના મૂળમાં અહમ છે અને સિદ્ધ ચક્રજીના મૂળમાં અર્હમ છે.
સિદ્ધ ચક્ર યંત્ર માત્ર કાંઈ નવપદનું જ બનેલું નથી. હા, નવપદ તો એમાં મુખ્ય અને મધ્ય સ્થાને છે. બાકી તો વિશ્વની સર્વ વિભૂતિઓ તથા શક્તિઓથી એ ભરેલું છે. આ યંત્રના મધ્યમાં નવપદ છે તે એમ સૂચવે છે કે સર્વ વિભૂતિઓ તથા શક્તિઓના મૂળમાં આ નવપદ જ છે. એ જ્યાં હોય ત્યાં બાકીનું બધું તો પછી આપમેળે ખેંચાઈને આવે જ છે. જગતની વિભૂતિઓના કેન્દ્ર સ્થાને જ સિદ્ધ ચક્ર છે અને સિદ્ધ ચક્રજીના કેન્દ્ર સ્થાને અરિહંત દેવ છે. આવો સિદ્ધ ચક્રની પૂજના દ્વારા અરિહંત દેવની પૂજના કરીએ.